નમસ્તે, હું અતુલ સંઘવી, રાજકોટ શહેર ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટી અને બોરબલા ટ્રસ્ટના કાર્યકર તરીકે અમે અહીંયા રાજકોટ શહેરમાં ભૂખ્યાજનોનો જઠરાગ્નિ ભાંગવા માટે થઈને એક સેવા યજ્ઞ ઉપાડ્યો છે. અમે બોરબલા ટ્રસ્ટે પોલીસ હેડક્વાર્ટર ખાતે એક વિશાળ રસોડું શરૂ કર્યું છે. થી વધુ વ્યક્તિઓ ને બોરબલા ટ્રસ્ટ વાળા તેના જગ્યા ઉપર તેના તાલ ઉપર જઈ 200 થી વધુ કાર્યકર્તાઓ, 25 થી વધુ બ્રિગેડો, 25 થી વધુ NSS ના લોકો અને રોજનું 30,000 લોકોને જમવાનું પહોંચાડવાનું કામ ટ્રસ્ટ કરી રહ્યું છે. અમારી ઈચ્છા છે એ જીવ પણ એવી છે કે જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી લોકોના હૃદય લોકડાઉન ન થાય, લોકોનું પેટ લોકડાઉન ન થાય, એ મનની ભાવના સાથે બોરબલા ટ્રસ્ટે ખૂણામાં રહેલા કાલે શું ખાશું, કાલની શું ચિંતા છે એના હેતુથી એક ટાઈમ જમવાનું એની જગ્યા ઉપર 50 વાહનો મારફતે 100 થી વધુ સ્કૂટર મારફતે ટ્રસ્ટે આરંભ કર્યો છે. શહેરના અલગ અલગ વિસ્તારની અંદર જમાડવાનો, લોકોની ભૂખ ભાંગવાનો પ્રયત્ન કરીએ છીએ. બોરબલા ટ્રસ્ટને ઘણા લોકોનો સહકાર મળતો હોય તે પૈકી રાજકોટ સિટી પોલીસનો સહકાર મળ્યો છે, ફુલસાબ માનવ સેવા ટ્રસ્ટનો સહકાર મળ્યો છે, HJ સ્ટીલનો સહકાર મળ્યો છે, તેમજ નામી અનામી અનેક દાતાઓનો અમને સહકાર મળ્યો છે. અને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરીએ છીએ કે હજુ ને હજુ જ્યાં સુધી લોકડાઉન છે ત્યાં સુધી અમે રસોડામાં જમાડવામાં સફળ થઈએ, વધુ સેવા કરીએ એવી જ પ્રાર્થના. જયેશ ઉપાધ્યાય, રાજકોટ, બોરબલા ટ્રસ્ટ.